أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातो वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 45માં ઇરશાદ ફરમાવે છે, જો આ તલવારને હું મોમિનના નાક ઉપર મારું કે તે મારો દુશ્મન બની જાય તો પણ તે મારો દુશ્મન નહીં બને, અને જો હું પૂરી દુનિયા મુનાફિકને આપી દઉં કે તે મારાથી મોહબ્બત કરે તો પણ તે મોહબ્બત નહીં કરે, કેમ કે આ અલ્લાહનો હુકમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જબાનથી જારી થયો છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે યા અલી, મોમિન તારાથી કદી દુશ્મની નહીં કરે અને મુનાફિક તારાથી કદી મોહબ્બત નહીં કરે. આ નુરાની હદીસ મોમિન અને મુનાફિકની પહેચાન છે. આ હદીસને ઘણા સુન્ની આલિમો બયાન ફરમાવી છે. મુનાફિકોમાં એટલા હદ સુધી કટ્ટરપંથી દુશ્મની અને કીનો છે કે પૂરી દુનિયા આપો તો પણ એ અહલે બૈત અલૈહિસ્સલામથી દુશ્મની છોડવાને તૈયાર નહીં થાય. ઇબ્ને મુલજીમ ઉપર લાનત થાય એના માટે છે કે જ્યારે ઇબ્ને મુલજીમ મલઉન ઇમામ અલી અલૈહિસ્સલામને તલવાર મારી અને ત્યાર પછી એને કેદ કરીને ઇમામની સામે હાજર કરવામાં આવ્યો તો ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે આય દુશ્મને ખુદા, શું હું તારા સાથે નેક વર્તાવ નથી કર્યો? જવાબમાં ઇબ્ને મુલજીમે કહ્યું, હા. ત્યારે ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, તો શા માટે આટલો મોટો ગુનો કર્યો? ઇબ્ને મુલજીમ મલૂન કહે છે કે હું 40 દિવસ સુધી તલવારને તેજ કરી અને ખુદાથી દુઆ કર્યો કે તારી મખલૂકમાં સૌથી ખરાબ માણસને આનાથી કતલ કરું. ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે તારી આ દુઆ કબૂલ થઈ, તું આ તલવારથી કતલ થઈશ અને તું જ મખલૂકે ખુદામાં સૌથી ખરાબ માણસ છે. આ છે મુનાફિક પોતે કબૂલ પણ કરે છે કે ઇમામ અલૈહિસ્સલામ મારા સાથે ભલાઈ કરી છે, તે છતાં ઇમામની પોતાના દિલમાં દુશ્મની હતી. એક બીજી દલીલ એ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના સાથીઓમાં હારિસ બિન હસીરા બયાન ફરમાવે છે કે મદીનાની આજુબાજુમાં કાળો હબશી માણસ જોયો જે ખેતરમાં પાણી આપી રહ્યો હતો, પરંતુ તેના હાથની આંગળીઓ કપાયેલી હતી. પૂછ્યું કે તારી આ આંગળીઓ કોણે કાપી નાખી? જવાબમાં તેણે કહ્યું કે દુનિયાના સૌથી સારામાં સારા માણસે. પછી કહે છે કે અમે 8 લોકો ચોરી કરી હતી, અમોને પકડવામાં આવ્યા અને ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતો વસ્સલામની પાસે લઈ જવામાં આવ્યો. અમે અમારા ગુનાહોને કબૂલ કર્યા. ઇમામે ફરમાવ્યું કે શું તમને ચોરી કરવી હરામ છે તે ખબર ન હતી? અમે કહ્યું કે ખબર હતી. હુકમ આપ્યો કે આ 4 આંગળીઓ ચોરીની સજાના રીતે કાપવામાં આવે. પછી ફરમાવ્યું કે ઘરમાં સારી રીતે ધ્યાન રાખવામાં આવે અને ઘી મધ્યાને સારો ખોરાક આપવામાં આવે જેથી આ જખમ જલ્દી ઠીક થઈ જાય. પછી અમોને ત્યાંથી બહાર લાવ્યા અને નવા કપડાં પહેરાવ્યા. પછી ફરમાવ્યું કે જો તમે તૌબા કરશો અને પોતાને સુધારશો તો તેમાં તમારો ફાયદો છે અને જન્નતમાં તમારી આંગળીઓ પાછી તમને મળી જશે. જો નહીં સુધારો તો દોઝખમાં જશો. આ બંને બનાવથી ખબર પડે છે કે મોમિન કોઈ દિવસ મોહબ્બત નહીં છોડે અને મુનાફિક કોઈ દિવસ
મોહબ્બત નહીં કરે. અહેલે સુન્નતની કિતાબ અન્સાબુલ અશરફ ભાગ 2 પેજ નંબર 96માં બેલાઝારી અને સોનને તિર્મિઝીમાં મુનાફિકની નિશાનીઓ બતાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમો અંસાર મુનાફિકને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામથી દુશ્મનીના કારણે ઓળખતા હતા. આ મુજબ ઘણી હદીસો શિયા અને સુન્ની કિતાબોમાં મૌજૂદ છે. અલી અલૈહિસ્સલામની સાચી મોહબ્બત દુનિયામાં સુકૂન અને આખિરતમાં જન્નત અપાવે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.